બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોચેટના અંદર સાઇડ બ્રોચ બનાવીએ છીએ. એના માટે આપણે 5 કલરના બ્લિસના થ્રેડ યુઝ કરવાના છે. કોટન છે. 3 આપણે પર્પલ લીધું છે, લાઇટ, મિડલ અને ડાર્ક, એમ 3 શેડનું આપણે યુઝ લીધું છે. ગ્રીન કલર છે અને વ્હાઇટ કલર છે. ફ્લાવર બનાવીએ છીએ આપણે 3 કલરના, તો લાઇટ ડાર્ક શેડ આપણે યુઝ કીધું છે. એવી રીતના આપણે બીજા કયા બી કલરના અંદર કોમ્બિનેશન લેવાનું છે, તો 3 કલરમાં લેવાનું છે. લાઇટ ડાર્કના શેડથી અને આપણે 2 કલર ગ્રીન અને વ્હાઇટ સાથે બ્રોચની પિન છે, મોતી છે. સૌથી પહેલાં આપણે પર્પલ લઈએ છીએ, ડાર્ક પર્પલ, મેજિક રિંગ, વન ચેન, टेन एससी बनावाना है. एससी मीन्स के सिंगल क्रोशियो. 1 2 3 4 5 6 7 8 9 10. 10 एससी कम्प्लीट थया पछी मेजिक रिंगनो थ्रेड अपने खींची लेवानो. 1 જે સ્મોલ ચેન છે એને સ્કીપ કરીને સેકન્ડમાંથી સ્લીપ સ્ટીચ 1 અને 2 ચેન. આજે આપણું ફર્સ્ટ છે એના અંદર આપણે ડીસી કરવાનું છે 3 ટાઈમ. ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો. કાંટાના ઉપર થ્રેડ ટાઈપના લપટીને આજે આપણું ફર્સ્ટ છે એના અંદર આપણે 3 ટાઈમ ડીસી કરીએ છીએ. 1 ટાઈમ ડીસી, એના જ અંદર સેકન્ડ ટાઈમ ડીસી, એના જ અંતર થર્ડ ટાઈમ ડીસી. 3 ડીસી, 1 2 ચેન, ના નેક્સ્ટના અંદરથી આપણે સ્લીપ સ્ટીચ 1 2 ચેન, 3 ડીસી, 1 2 3 2 ચેન, અને નેક્સ્ટમાંથી આપણે સ્લીપ 2 ચેન, 3 ટાઈમ ડીસી, 1 2 3 2 ચેન, સ્લીપ સ્ટીચ. 5 પેટર્નનું ફ્લાવર રેડી થશે આપણું. 1 2 3 2 ચેન, એના નેક્સ્ટમાંથી 1 2 ચેન, 1 2 3 ડીસી, 2 ચેન, સ્લીપ સ્ટીચ. થ્રેડ આપણે થોડો સો લોંગ કટ કરીએ છીએ. ક્રોશિયોની સોયમાં આપણે એને પૂરવી લેવાનું. આગળની સાઈડ પર આપણે થ્રેડ લઈ આવવાનું છે. મોતી લઈને આપણે મોતી અટેચ કરી દઈશું સાથે જ. ટુ નોટ બાંધીને પાછળ થ્રેડ કટ કરી લેવાનું છે. રીતે આપણે લાઇટ, મિડલ અને ડાર્ક 3 કલરના ફ્લાવર્સ આપણે રેડી કરવાના છે. એટલું કમ્પ્લીટ થયા પછી ગ્રીન કલર લીવ્સ બનાવી લઈએ છીએ. હાથથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું. 1 2 3 4 5 6 7 ચેન, 1 સ્કીપ કરીને ફર્સ્ટના અંદર 1 ટાઈમ એસસી, 1 ટાઈમ HDC,
DC, one time, DC, second time, HDC one time, ઉપર અંદર વન ટાઈમ એસસી, એના જ અંદર સેકન્ડ એસસી, વન ચેન, આ બેમાંથી આપણે ચેનને કરવાનું, સ્લીપ સ્ટીચ, પછી એના અંદર વન ટાઈમ એસસી, એના સામને વન HDC, ટુ DC, વન वन HDC, वन SC, स्लीप स्टीच, वन चेन लईने थ्रेड कट कर लेवानुं। आपणे वन लीव्स बनावीशुं। ना पछी अपना व्हाइट थ्रेड लईए छे, 3 फ्लावर्स, 1 लीव्स, व्हाइट कलर नु थ्रेड लईने अपने मैजिक रिंग, वन चेन, 6 SC, फर्स्ट राउंड 6 SC, 1 2 3 4 5 6 थ्रेड खेचीने वन स्कीप करीने सेकंड अंदर 6 टाइम अपने इंक्रीज करिए छे, 12 SC कम्प्लीट थशे, 2 3 4 5 6 7 8 9 10 11 12 थर्ड राउंड 1 SC, वन टाइम इंक्रीज, मार्किंग अपने मूकी देवानुं साथे 6 टाइम करिए छे, 18 SC कम्प्लीट थशे। फोर्थ राउंड मार्किंग अपने ऊपर करी लेवानुं, 2 SC, 1 2 SC, वन टाइम इंक्रीज, 4 टाइम करीशुं, 24 SC अपना कम्प्लीट थशे, मार्किंग ऊपर मूकी देवानुं। फिफ्थ राउंड 3 SC, 1 2 3, वन टाइम इंक्रीज, 6 टाइम करीशुं, 30 SC कम्प्लीट थशे, मार्किंग ऊपर करी लेवानुं। 6 राउंड 4 SC, 1 2 3 4, वन टाइम इंक्रीज, 6 टाइम करीशुं, 36 SC कम्प्लीट थशे। 7मो राउंड 5 SC, 1 2 3 4 5, वन टाइम इंक्रीज, 6 टाइम करीशुं, 42 SC अपना कम्प्लीट थशे। एटलुं कम्प्लीट थई गयुं। एना पछी स्लीप स्टीच, 1 2 3 4 चेन, 1 2 स्कीप करीने थर्डना अंदर स्लीप स्टीच, 1 2 3 4, 1 2 स्कीप करीने थर्डना अंदर स्लीप स्टीच, 1 2 3 4, 1 2 स्कीप करीने थर्डना अंदर स्लीप स्टीच। एवी रीते आपणे पूरुं कम्प्लीट करी लईए छीए एंड सुधी। आटलुं कम्प्लीट थई गयुं। एंडमां अहींया स्लीप स्टीच, वन चेन लईने आपणे एसी करीए छीए, 1 जे आपणे चेन बनावी छे एना अंदर 1 2 3 4 5 6 चेन,
પછી આગળની સાઈડ પર ડાયરેક્ટ સ્લીપ સ્ટીચ 1 ચેન લઈને 1 2 3 4 5 6 6 એસી સ્લીપ સ્ટીચ 1 ચેન તો આપણે સ્કોલપ રેડી કરીએ છીએ 6 એસી 1 સ્લીપ સ્ટીચ 3 4 5 6 નેક્સ્ટના અંદર સ્લીપ સ્ટીચ 1 ચેન ને 6 એસી આપણે પૂરું સ્કોલપ કમ્પ્લીટ કરીએ છીએ થોડુંસું આપણે થ્રેડ લોંગ કટ કરીશું આપણું પૂરું કમ્પ્લીટ થઈ ગયું એના પછી આપણે ક્રોશોની સોયમાં થ્રેડ પૂરવી લેવાનું બેક સાઈડ પર આપણે પાછળની સાઈડ પર ક્રોશોની પિન જે છે એને અટેચ કરી લઈએ છીએ સ્ટીચ કરી લેવાનું બરાબરથી રીતે આપણે સેકન્ડ સાઈડ બી સ્ટીચ કરી લઈએ છીએ થ્રેડ પછી આપણે કટ કરી લેવાનું સ્ટીચ થયા પછી બ્રોચની પિન આપણે અટેચ કરી લીધી એના પછી ફ્લાવર જે આપણે રેડી કર્યા છે 3 ફ્લાવર લાઇટ ડાર્ક અને મિડલ આપણે આવી રીતના સેટ કરી લેવાનું આના ઉપર અને ગ્રીન લીવ્સ આ બધાને આપણે ગ્લુની મદદથી ચિપકાવી લઈએ છીએ સેટ કરીને સર્કલના ઉપર બ્યુટીફુલ સાઈડ બ્રોચ બનીને આપણું રેડી છે आप सगळ्यांना हमारा वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए ना समझ पाए तो कमेंट्स में ज़रूर पूछिए आप सगळ्यांनो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रान आज मैं बेज लीधुं छे व्हाइट एना बदलीमां आप कॉम्बिनेशन हिसाबे गोल्डन है या तो ग्रे कयो भी शेड होय जे भी आपनो एना हिसाबे आपने यूज करी सकीए छे।